એક્સરસાઇઝ 3.1 કાઢો. તમારી ટેક્સ્ટ બુકમાં હવે જોવા પડશે તમારે. એક્સરસાઇઝ 3.1 કાઢો, એનો ક્વેશ્ચન 1 તમે બરાબર વાંચી લો. એક્સરસાઇઝ 3.1 એનો ક્વેશ્ચન 1. ભાઈ એક્સરસાઇઝ 3.1 યાર. કોઈ કાપલો મારી ગયેલો દેખો પહેલાનો પહેલો And student of class X then they took part in a જો વાંચ્યું છે ને, હવે મેં તમને કહી દઉં. આમાં ઉપર લખ્યું છે કે પેર ઓફ લિનિયર ઇક્વેશન. ફોર્મ એટલે શું? ફોર્મ એટલે બનાવવાનું. આમાં ઇક્વેશન લખેલા નહીં મળે. હા ને, તમને આ એવા સવાલ જોવો ને, ડાયરેક્ટ ઇક્વેશન લખેલા છે, જોઈ લેજો. આમાં ઇક્વેશન ડાયરેક્ટ લખેલા છે, પણ આમાં લખ્યું છે ફોર્મ પેર ઓફ લિનિયર ઇક્વેશન, એટલે બનાવવાના છે. પહેલાં ઇક્વેશન બનાવવાના, પછી એને સોલ્વ કરવાના. અને સોલ્વ કેવી રીતના કરવાના એ બી લખેલું છે ગ્રાફિકલી લખ્યું હોય તો ગ્રાફિકલી જ કરવાનું. તો પહેલાં શું લખ્યું છે? 10 સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 10, 10 સ્ટુડન્ટ છે ને ટોટલ. અને પછી હું છે આ નંબર ઓફ ગર્લ્સ ઇઝ 4 મોર ધેન નંબર ઓફ બોયઝ. તો ગર્લ્સ વધારે છે કે બોયઝ વધારે છે? ગર્લ્સ વધારે છે. તો પહેલાં છે ને આપણે ફાઇન શું કરવાનું? ફાઇન ધ નંબર ઓફ બોયઝ ને ગર્લ્સ. એટલે બોયઝ કેટલા છે એ ફાઇન કરવાનું ને ગર્લ્સ કેટલી છે એ ફાઇન કરવાનું. હમણાં તમે બોલતા નહીં કંઈ બી, જોઈ લેજો. મેં અહીંયા લખી દેમ, હું લખું લેટ નંબર ઓફ ગર્લ્સ એક્સ અને નંબર ઓફ બોયઝ વાય. આવું કેમ રાખ્યું ખબર? ચેપ્ટરનું નામ જોઈ લો ને તમે. 2 વેરિયેબલ છે ને, 2 વેરિયેબલ છે, તમે 2 વેરિયેબલ રાખ્યા, એક એક્સ ને એક વાય. હવે શું કરવાનું? અહીંયા લખેલું છે 10 સ્ટુડન્ટ, ટોટલ 10 સ્ટુડન્ટ છે ને. તો ટોટલ 10 સ્ટુડન્ટ્સથી તમને શું ખબર પડે? 10 સ્ટુડન્ટ છે ટોટલ 10 સ્ટુડન્ટ. એના પરથી નંબર ઓફ ગર્લ્સ પ્લસ બોય કરે તો ગર્લ્સ ને બોય ટોટલ કેટલા છે? 10. તો એક્સ પ્લસ વાય કરે ને તો 10 આવશે. એક્સ પ્લસ વાય કરે 10 આવશે. ટોટલ 10 સ્ટુડન્ટ છે એટલે. અને બીજું શું લખેલું છે આયરુઆ? નંબર ઓફ ગર્લ્સ ઇઝ 4 મોર ધેન નંબર ઓફ બોયઝ. તો ગર્લ્સ વધારે છે ને કે બોયઝ વધારે છે? તમે બરાબર વાંચો નહીં, બરાબર સ્ટેટમેન્ટ વાંચો. તો જો આવું કંઈક ઇક્વેશન છે ને, ઇક્વેશન બનાવવાનો પહેલાં આપણે આવું લખવા પડે. ગર્લ્સ નંબર ઓફ ગર્લ્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બોયઝ પ્લસ 4. ગર્લ્સ વધારે છે તો ગર્લ્સનું એક જ સાઈડ છે અને બોયઝમાં 4 એડ કર્યા છે. તો નંબર ઓફ ગર્લ્સના બદલે શું લખવાનું? આપણે એઝ્યુમ કર્યું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બોયઝના બદલે વાય, અને આ પ્લસ 4 એમ જ. તો આવું છે. આના પરથી ઇક્વેશન બનાવે તો આ પ્લસ વાય આ બાજુ લઈ લઉં મેં, તો માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. આપણે એક્સ ને વાયની વેલ્યુ લખવાની છે. જો એક્સની વેલ્યુ 0 રાખે તો વાયની કઈ આવશે? વીર તું બહુ દૂર ગઈ લાગ્યો, અહીં પાછું દોડ્યું, બહુ દૂર ગઈ લાગ્યો. જો એક્સની વેલ્યુ 0 રાખે તો વાયની કેટલી આવે? તમે આ જોઈ લો ને, આ જોઈ લો. જો એક્સની વેલ્યુ 0 હોય તો પ્રીત અહીંયા કેટલા આવે? વીર કેટલા આવે અહીંયા? જો એક્સની વેલ્યુ 0 રાખે તો વાયની વેલ્યુ કેટલી આવે? કેમ કે 0 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10 આવે ને, તો વાયની વેલ્યુ 10 આવશે. અને જો આ 0 રાખે તો તો આ 10 આવશે. એટલે આ ઇઝી છે એકદમ. હા ને, તો પોઈન્ટ કયા આવે? 0,10 અને 10,0. 10 સુધી અહીંયા લખવા પડે પોઈન્ટ. હવે આમાં જરાક તમારે વિચારવા પડે. જો એક્સની વેલ્યુ 0 રાખે
એક્સની વેલ્યુ 0 રાખે તો વાયની કઈ આવે જોઈ લેજો અહીંયા. જો એક્સની 0 રાખે તો આવ્યું આ 0 - y = 4. વાયની વેલ્યુ કેટલી આવે? 4 નહીં આવે, આ તો વાયની વેલ્યુ છે ને, -y ની વેલ્યુ 4, તો વાયની વેલ્યુ -4 આવશે. એકચ્યુઅલી માઇનસમાંની છે આપણે થોડુંક 0ના બદલે મેં બીજો કોઈ નંબર લખું, 4ના આસપાસનો જ લખું કે જો આ તમે કયું રાખીએ 0 નહીં રાખું મેં છે ને એવું નંબર લખું કે બધું પોઝિટિવમાં આન્સર પતી જાય. 4 કરતાં કોઈ મોટો નંબર રાખું, 5 રાખે તો એક્સની વેલ્યુ જો 5 મૂકે તો જો એક્સની વેલ્યુ 5 મૂકે ને તો 5 - y = 4, તો વાયના બદલે કેટલા આવે તમને એમ જ ખબર પડી જાય. 5 - 1 કરે તો 4 આવે ને, એટલે આપણે એક્સની વેલ્યુ 5 રાખીએ ને તો વાયની વેલ્યુ 1 આવે, અને 6 રાખે તો 2 આવશે. અને આ બધું રફ વર્ક છે, એ તમારે કરવાની જરૂર નહીં મળે. તો આ 5 1 ને 6 2 મેં લખી દીધું એમાં આવ્યું આ પોઈન્ટ 5,1 અને 6,2. હવે આમાં સ્કેલમાં છે તું મસ્ત હાથમાં પકડીને બેસી રહેલો. જો આમાં 10,0 ને એવું બધું છે ને 10 સુધી નંબર છે, તો મેં આ સાઈડ જરાક જગ્યા વધારે રાખું. શ્રેય તું હમણાં નહીં બોલ, નહીં તો પછી તારા પછી ડેઈલી 7 વાગી જાય. આજે કેટલા? આજે તો 7 જ હોય. આજે તો હોમવર્ક બી કરી લો. એ મેં ચેક કરું ને પછી. તું એમસીક્યુ કેવી રીતે કર્યા? એમસીક્યુ પહેલા એક બુકમાં મેં ખબર પડી. તું ગૂગલ પર સર્ચ મારીને એટલે જો થોડાક ગૂગલમાં બી કર્યા. નહીં એમ મેથડ મેઇન છે ને યાર. હા, મીન મીડિયન ને મેથડ એસ્ટિમેટ મેથડ સ્ટેપ ડેવિએશન ડાયરેક્ટ. ચાલ એના સારું મેં પછી વાત કરું. પહેલાં આવ્યું આ 0 છે, આ 1 2 કહું થી લખવા પડે હાઈરુઆ 10 સુધી ને, કેમ કે 10 સુધી કામ છે આપણને. અને હાઈરુઆ એક્સ આ બાજુ કંઈ કામ નહીં મળે, પણ -1 મેં લખી મૂકું. આ બાજુ બી તમને 10 સુધી કામ પડે, એટલે મેં 10 સુધી લખી લઉં. અને આ બાજુ -1 અને આ વાય એક્સિસ છે. હવે આ 0,10 પોઈન્ટ કયો આયરવા મેં પોઈન્ટ મેચ કહી લેતો છે એકચ્યુઅલી, મેં પોઈન્ટ તમને પૂછતો નહીં મળે. અને 10,0 આયરવા તો આ બંને પોઈન્ટને જોઈન કરવાના. એટલી મોટી આપણી પાસે સ્કેલ બી નહીં મળે યાર. ચાલ થઈ ગઈ. એનો મતલબ તમારે એક્ઝામમાં છે ને જરાક મોટી સ્કેલ લઈ જવા પડે. સ્ટીલની લઈ જવા કરતાં આવી પ્લાસ્ટિકની આવે ને, પ્લાસ્ટિકની આવે એ લઈ જાય તો સારું. પણ તમારે એવું બધું હોય. આનું ઇક્વેશન છે x + y = 10. આ તમારે એરો મારવાનો હે, એરો નહીં મારે તો માર્ક્સ કટ જોઈ લો. હવે આ બીજું ઇક્વેશન છે ને આયરવા હતું, એના પોઈન્ટ 5,1 ને 6,2. શ્રેય 5,1 પોઈન્ટ ક્યાં આવશે? સાચું બોલજે, વિડીયો અપલોડ થાય આયરવા. 5,1 પોઈન્ટ ક્યાં આવે? આંગળીથી બતાવ ને, આંગળીથી અહીંયા મૂકીને બતાવ ને. હા 5,1. અહીંયા તો 5,0 આવે. 1 એટલે ઉપર ના ભાઈ, અહીંયા જ આવે 5,1 અહીંયા જ આવે. અને બીજું 6,2 ક્યાં આવે? 6,2 અહીંયા આવી રીતના નજીકના પોઈન્ટ લઈ લઈને તો ઠીક છે. લાઈન આવી રીતે બની તો જાય આપણી. જો આ 2 પોઈન્ટ છે,
અહીંયા મેં લખી દેમ જે લાઇનનું ઇક્વેશન હોય એ લખવા પડે તો તમને ખબર પડે કે આ આનું છે અને આ એરું આનું છે એટલે ઇક્વેશન લખવા પડે. આ કયા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય? આ પોઈન્ટમાં ને આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા? એક્સ કોઓર્ડિનેટ આવ્યો 7 અને વાય કોઓર્ડિનેટ 3. તો આવ્યું આ એક્સ કોમા વાય આવે ને આપણે એક્સ શું રાખેલું હતું? એક્સની વેલ્યુ 7 આવી છે. એક્સ આપણે આવ્યું રાખેલું હતું. ગર્લ્સમાં એક્સ આવી ગયું, ચાલ ને કંઈ નહીં. એટલે આવ્યું 7 અને વાયની વેલ્યુ 3. જો ટોટલ 10 સ્ટુડન્ટ્સ છે થઈ ગયું ને, ટોટલ 10 સ્ટુડન્ટ હતા થઈ ગયું ને 7 + 3 એટલે 7 છોકરી છે ને 3 બોયઝ છે, છોકરા છે. અને બીજું બી વસ્તુ લખેલું હતું, ટોટલ 10 સ્ટુડન્ટ તો લખેલું જ હતું અને બીજું બી લખેલું હતું કે નંબર ઓફ ગર્લ્સ ઇઝ 4 મોર દેન નંબર ઓફ બોયઝ. છોકરી લોકો 4 વધારે છે તો 4 વધારે છે ને આમાં, અને છોકરા લોકો ઓછા છે અને છોકરી લોકો 4 એના કરતાં વધારે છે. તો આપણો આન્સર બરાબર આવી ગયો છે. અને અહીંયા અને આન્સર અહીંયા નહીં લખવાનો મળે. આ શું થયું? ગે બોલપેન જલ્દી જલ્દી ચાલ હે. અરે થઈ ગઈ છે બસ ખાલી અહીંયા આન્સર લખવાનો બાકી રહ્યો. નંબર ઓફ ગર્લ્સ ઇઝ ઇક્વલ ટુ 7 છે ને ભાઈ જોઈ લે. હવે આ તમે લખી લઈ.